મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ગણેશ ચતુર્થીના દિવસે કરવાના એવા ખાસ ઉપાયો વિશે, જે જીવનમાં વિઘ્નોને દૂર કરે છે, સુખ શાંતિ લાવે છે અને મનની દરેક ઈચ્છા પૂર્ણ કરે છે. કહેવામાં આવે છે કે જો ભક્તિપૂર્વક આ ઉપાયો કરવામાં આવે તો ભગવાન વિઘ્નહર્તા ગણેશજી પ્રસન્ન થઈને ઘરમાં પોતાની કૃપા વરસાવે છે. પણ આ ઉપાયો જાણતા પહેલાં જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરી કોમેન્ટ બોક્સમાં જય ગણપતિ બાપા અવશ્યથી લખજો. સૌપ્રથમ વાત કરીએ ભગવાન ગણેશજીને દૂર્વા અને લાડુ અર્પણ કરવાની. દૂર્વા એટલે ત્રિપતા ઘાસ, જે ભગવાનને અત્યંત પ્રિય છે. ચતુર્થીના દિવસે 21 દૂર્વા અર્પણ કરીને લાડુનો ભોગ મૂકવામાં આવે તો ગણેશજી પ્રસન્ન થાય છે અને ભક્તના જીવનમાંથી દુઃખ અને કષ્ટ દૂર થાય છે. આ ઉપાયથી ઘરમાં સુખ શાંતિ રહે છે અને ભક્તને મનોબળ મળે છે. બીજો ઉપાય છે ઋણ મુક્તિ માટે. જો કોઈ વ્યક્તિ પર દેવું ચઢેલું હોય, નાણાકીય સમસ્યા હોય કે વેપારમાં નુકસાન થયું હોય તો આ ઉપાય ખાસ અસરકારક છે. સવારમાં લાલ કપડામાં 5 લાડુ બાંધીને મંદિરે જઈને અર્પણ કરો અને ઓમ ગણપતય નમઃ મંત્રનો 108 વાર જાપ કરો. આ ઉપાયથી નાણાકીય તકલીફો હળવી થવા માંડે છે અને ધનની અછતમાંથી મુક્તિ મળે છે. ત્રીજો ઉપાય છે સુખ શાંતિ માટે ઘીનો દીવો પ્રગટાવવાનો. ઘરમાં ગણેશજીની મૂર્તિ આગળ ઘીનો દીવો બળાવો અને હળદર અને ચોખાથી સ્વસ્તિક દોરીને તેના પર મૂર્તિ સ્થાપિત કરો. આ ઉપાયથી ઘરમાં નકારાત્મકતા દૂર થાય છે, ઝઘડા તણાવ ઓછા થાય છે અને શાંતિનું વાતાવરણ બેસે છે. ચોથો ઉપાય છે વિઘ્ન નિવારણ માટે. જો જીવનમાં વારંવાર અવરોધ આવે છે, કાર્ય અધૂરા રહી જાય છે અથવા મનગમતું પરિણામ નથી મળતું તો ગણેશ ચતુર્થીના દિવસે ભગવાનને 108 જુજુબી એટલે કે બોર અર્પણ કરો. આ ઉપાયથી માર્ગના વિઘ્નો દૂર થાય છે અને સફળતાના દ્વાર ખુલે છે. પાંચમો ઉપાય છે વિદ્યાર્થીઓ માટે. જો અભ્યાસમાં પ્રગતિ નહીં થાય, ધ્યાન નહીં કેન્દ્રિત થાય અથવા પરીક્ષામાં સફળતા ન મળે તો ચતુર્થીના દિવસે ગણેશજીને હળદરની ગાંઠ અર્પણ કરો અને ઓમ શ્રી ગણપતય નમઃ મંત્રનો જાપ કરો. આ ઉપાયથી વિદ્યા પ્રાપ્તિમાં વૃદ્ધિ થાય છે અને બુદ્ધિ તેજસ્વી બને છે. છઠ્ઠો ઉપાય છે ધન પ્રાપ્તિ માટે. સાંજે પૂજા સમયે ગણેશજીને પીળી સૂંફ અને ગુલાબી ફૂલ અર્પણ કરો. ત્યારબાદ તે સૂંફને સૂકવી ઘરની તિજોરી કે પૈસા રાખવાની જગ્યાએ રાખો. આ ઉપાયથી ઘરમાં ધનની આવક વધે છે અને સમૃદ્ધિ કાયમ રહે છે. સાતમો ઉપાય છે મનની ઈચ્છા પૂર્ણ કરવા માટે નારિયેળનો. ચતુર્થીના દિવસે એક નારિયેળ પર લાલ કલવો બાંધીને ગણેશજીને અર્પણ કરો અને પોતાની ઈચ્છા વ્યક્ત કરો. પૂજા પછી તે નારિયેળને પાણીમાં વહાવી દો. આ ઉપાયથી મનની ઈચ્છાઓ પૂર્ણ થવા માંડે છે અને જીવનમાં આશ્ચર્યજનક પરિણામો મળે છે. આઠમો ઉપાય છે નવા કાર્યમાં સફળતા માટે. જો કોઈ નવું કામ શરૂ કરવા જઈ રહ્યા હો તો ચતુર્થીના દિવસે એક નાનકડું કુંભારનું કળશ લો. તેમાં પાણી ભરીને ગણેશજીને આગળ મૂકો અને પૂજા પછી તે ઘરમાં કે દુકાનમાં સ્થાપિત કરો. આ ઉપાયથી નવા કાર્યોમાં વિઘ્ન દૂર થાય છે અને સફળતા મળે છે. નવમો ઉપાય છે સ્વાસ્થ્ય માટે. જો કોઈ વ્યક્તિ સતત બીમાર રહે છે અથવા ઘરમાં વારંવાર કોઈ તકલીફ રહે છે તો ચતુર્થીના દિવસે ગણેશજીને લાલ ચંદનની માળા પહેરાવો અને ઘરમાં વિતરણ કરો. આ ઉપાયથી આરોગ્ય સારું રહે છે અને દર્દ કષ્ટ ઓછા થાય છે. 10મો ઉપાય છે લગ્ન સંબંધિત મુશ્કેલીઓ માટે. જો લગ્નમાં વિલંબ થાય છે કે દાંપત્ય જીવનમાં તણાવ હોય તો ગણેશજીને દૂર્વા સાથે પીળા ફૂલ અર્પણ કરો અને ગણપતિ દેવાય નમઃ મંત્રનો જાપ કરો. આ ઉપાયથી લગ્નમાં આવતી મુશ્કેલીઓ દૂર થાય છે અને દાંપત્ય જીવનમાં સુખ મળે છે. 11મો ઉપાય છે સંતાન સુખ માટે. જે દંપતી લાંબા સમયથી સંતાન પ્રાપ્તિ માટે તરસી રહ્યા હોય તેઓ ચતુર્થીના દિવસે ગણેશજીને ગોળ અને દૂધનો ભોગ અર્પણ કરે અને મંત્ર જાપ કરે. આ ઉપાયથી સંતાન પ્રાપ્તિની શક્યતા વધે છે અને કુટુંબમાં સુખ સમૃદ્ધિ આવે છે. આ અંતમાં 12મો ઉપાય છે મનની ઉડાણ કરાયેલી ઈચ્છાઓ માટે. એક નારિયેળ પર લાલ કલવો બાંધીને ભગવાનને અર્પણ કરો. તમારી મનની ઈચ્છાઓ કહો અને પછી એ નારિયેળને પાણીમાં વહાવી દો. આ પ્રતીક એ છે કે તમારી ઈચ્છા હવે બ્રહ્માંડને સોંપી દીધી છે અને હવે તેનો ફળ ગણેશજીના આશીર્વાદથી મળશે. આ રીતે ગણેશ ચતુર્થીના પાવન દિવસે કરવામાં આવેલા આ 12 ઉપાયો ભક્ત જીવનના અનુભવ ફેરફાર લાવે છે. જરૂરી છે કે આ બધું શુદ્ધ હૃદયથી અને સંપૂર્ણ ભક્તિભાવથી કરવામાં આવે. ભગવાન વિઘ્નહર્તા ગણેશજી નિશ્ચિત રૂપે કૃપા કરે છે અને ભક્તના જીવનમાં સુખ, દુઃખ, અવરોધ અને તકલીફો દૂર કરીને સુખ, સમૃદ્ધિ અને સફળતા આપે છે.